નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો એ આ કળિયુગમાં આજના સમયમાં કેટલાક વિચારો સમજવા જેવા છે જે તમને જિંદગીમાં ખૂબ ઉપયોગી થશે એના વિશે છે। તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકો કહે છે ને કે હું ઠીક છું, કશું જ નથી થયું, એ જ લોકો જ્યારે એકલા પડે છે ત્યારે ખૂબ જ રડે છે। નંબર 2, એ માણસને ક્યારેય દર્દ ના આપવું જોઈએ જે તમને દિલથી ચાહે છે, કારણ કે પછી એક દિવસ એવો આવશે કે દિલ તો તમારી પાસે હશે પરંતુ દિલથી ચાહવાવાળું કોઈ નહીં મળે। નંબર 3, ઘણી બધી જગ્યા પર દિલને મોટું કરવું પડે છે, ઘણું બધું નજરઅંદાજ કરવું પડે છે। નંબર 4, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું। નંબર 5, દુનિયામાં બધું જ ઠીક થઈ જાય છે જો લોકો એકબીજાની વિરુદ્ધમાં નહીં પરંતુ એકબીજાથી સારી રીતે બોલતા શીખી જાય। દર્દ સિવાય જિંદગી અધૂરી છે તો પણ જીવવું જરૂરી છે। ના કરજો અફસોસ તમારી જિંદગી પર, કારણ કે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધૂરી છે। જીવન મળ્યું છે તો ખુશીથી જીવી લેવું સાહેબ, કારણ કે રોજ સાંજે એક સૂરજ નહીં પરંતુ આ જિંદગીનો એક અનમોલ દિવસ ઘટી જતો હોય છે। જે તમને સમજે એની સામે તમારે ચોખવટ કરવાની જરૂર નથી અને જે તમને ના સમજી શકે એની સામે ચોખવટ કરવાનો પણ કોઈ મતલબ નથી। જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે, અને જો આસાન હોય તો એ જિંદગી કેવી રીતે હોઈ શકે। કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો દોસ્તો, કારણ કે જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય। કેટલી અજીબ વાત છે ને સાહેબ, લોકો પળભર ખુશ રહેવા માટે આખી આ જિંદગી દુખી રહેતા હોય છે। સફળ લોકો રસ્તો બદલે છે, ઈરાદાઓ નહીં, અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે। એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું, પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે। જો તમને પ્યાર કરવાવાળો તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે। જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો। મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે। તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે, તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો। આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને, હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા। જે પ્રયાસ કરવાનું નથી જાણતા તેને દરેક સમસ્યા મોટી લાગે છે। મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો, સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે। વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે
જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માંગતા. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી નહીં. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા તમને એ લોકો મળવા માંગતા હોય છે. કેટલી અજીબ વાત છે ને! ભરોસો એક સારા માણસની ભલાઈ જોઈને થાય છે અને પછી એ માણસની હકીકત જાણીને ખતમ થઈ જાય છે. જ્યાં ઇજ્જત ના હોય ત્યાં જવું નહીં. જે સાંભળતા નથી એમને સમજાવવા નહીં. જે પચતું નથી તેને ખાવું નહીં. અને જે સાચું બોલવા છતાં પણ રિસાઈ જાય તેને કદી મનાવવા નહીં. જે પોતાના નથી એમની ઉપર હક શું બતાવવાનો, અને જે મુશ્કેલીમાં સાથ નથી આપતા એમની આગળ દુઃખ શું બતાવીને ફાયદો. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થતી હોય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો દોસ્તો કે કોઈને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી, એ હંમેશા યાદ રાખજો. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે, પરંતુ હા, એની કમી આખી જિંદગી રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી. એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડતું હોય છે. કદર અને સમય પણ કમાલના હોય છે. જેની કદર કરો તે સમય નથી આપતા, અને જેને સમય આપો એ કદર નથી કરતા. જે માણસ બધાને સાથ આપતું હોય એ માણસ પોતાના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે. તમારી જિંદગીમાં કંઈ જ નહીં બદલાય જ્યાં સુધી તમે પોતાને બદલતા ના શીખી લો. જે માણસ બીજાની બુરાઈ તમારી સામે કરે છે એ માણસ તમારી બુરાઈ પણ કોઈ બીજાની સામે કરતો જ હોય છે. એ હંમેશા નક્કી રાખજો. જીવનમાં ક્યારેય પણ કોઈનાથી તુલના ના કરો, કારણ કે તમે જે પણ છો એ
સર્વશ્રેષ્ઠ છો. એ લોકોની પાછળ ક્યારેય ના ભાગતા જે લોકોને તમારી પરવાહ જ નથી. અનુભવ કહે છે કે કોઈ એક પર ભરોસો કરીને જુઓ, એ જ માણસ તમને બીજા કોઈ પર ભરોસો ના કરવાનું શીખવાડી દેશે. માફીનો હકદાર ભૂલ કરવાવાળા હોય છે, ચાલાકી કરવાવાળા ક્યારેય પણ નહીં. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ જરૂર હોઈ શકે છે. પછી એ સ્વભાવ સારો હોય કે ખરાબ હોય. આજકાલ તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોને કામ આવતા રહેશો. જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી ગયો, એ દિવસથી એ લોકો તમને વાત કરવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેશે. કારણ કે અહીં મતલબની જ યારી છે. જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા. એટલે પોતાના કામમાં જ ધ્યાન આપવું જોઈએ. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો, અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા એમને મુસ્કુરાઈને માફ કરી દો. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માંગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો. કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.